સત્યનારાયણ ભગવાનની જે આ કથા સાંભળીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અધ્યાય પહેલો. સોનક ઋષિ તથા બીજા ઋષિઓને મનમાં એક દિવસ પ્રશ્ન ઉદ્ભવ્યો કે એવું કયું વ્રત કરવાથી મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. એ લોકો બધા સૂત પુરાણી પાસે ગયા અને પૂછ્યું. સૂત પુરાણીએ કીધું કે હું એક દિવસ વૈકુંઠ ગયો હતો અને ભગવાનને આ પ્રશ્ન પૂછતા ભગવાને જે વાત કરી છે તે તમે સાવધાનપૂર્વક સાંભળો. એકવાર નારદ મુનિ સ્વર્ગમાંથી પૃથ્વીલોક પર ગયો હતો અને એમણે જોયું તો દરેક મનુષ્ય શોકથી આકુળ થઈને ફરતા હતા અને જુદી જુદી યોનિવાળા લોકો જુદી જુદી રીતે દુઃખી હતા. નારદ મુનિ જ્યારે વૈકુંઠમાં ગયા ત્યારે એમણે નારાયણ દેવના દર્શન કર્યા. એ નારાયણ દેવ જે શુક્લ વર્ણના ચતુર્ભુજ હાથવાળા અને ચારે હાથમાં શંખ, ચક્ર, ગદા અને કમળ હતું અને કંઠમાં વનમાળા શોભતી હતી. નારાયણ ભગવાનને જોઈને નારદ મુનિ સ્તુતિ કરવા લાગ્યા કે જેઓનું વાણી સ્વરૂપે અતીત છે અને જે સર્વત્ર શક્તિમાન છે એવા નારાયણ ભગવાન તમને નમસ્કાર હો. અને પછી નારદ મુનિ કહેવા માંડ્યા કે જેને મધ્ય, આદિ કે અંત નથી, જેવો નિર્ગુણ તથા ગુણ સ્વરૂપ છે એવા નારાયણ ભગવાન તમને નમસ્કાર. ભગવાને પૂછ્યું કે હે નારદ મુનિ તું કેમ આવ્યો છે? ત્યારે ભગવાન નારદ મુનિએ કીધું કે મેં જ્યારે સ્વર્ગમાંથી પૃથ્વીલોક પર ગયો અને બધાને દુઃખી જોયા એનો પ્રશ્ન લઈને હું તમારી પાસે આવ્યો છું. ભગવાન બોલ્યા કે જો નારદ મુનિ તું બીજાના ઉપકાર હેતુ આવ્યો છે તેથી હું આનો જવાબ જરૂર આપીશ. ભગવાને કીધું કે સત્યનારાયણ ભગવાનની વ્રતની કથા કરવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને દુઃખ દરિદ્ર જાય છે. નારદ મુનિએ કીધું કે આ વ્રત કેવી રીતે કરવાનું અને ક્યારે કરવાનું? ભગવાને કીધું કે આ વ્રત કોઈ પણ સમયે કોઈ પણ વારે થાય છે અને ધર્મપરાયણ થઈને સંધ્યાકાળે સગા સંબંધી તથા બ્રાહ્મણને બોલાવીને આ વ્રત થાય છે. જે દિવસે આ વ્રત કરે તે દિવસે બ્રાહ્મણને અને સગા સંબંધીને જમાડવા અને બ્રાહ્મણને દક્ષિણા આપવી. આ વ્રત કરીએ તે દિવસે ભગવાનનું સ્મરણ કરવાનું. આ વ્રત કરવામાં રવો, ખાંડ અને ઘીનો પ્રસાદ ધરાવો અને રવો ના હોય તો ઘઉંનો લોટ ચાલે, ખાંડ ના હોય તો ગોળ ચાલે, પણ આ વસ્તુ લઈને તણે ભેગું કરી ભગવાનનો પ્રસાદ કરવો. જે દિવસે આ વ્રત કરીએ આપણે તે દિવસ આખો દિવસ ભગવાનને યાદ કરવા, સત્સંગ કરવો, ભજન કરવું, સમૂહ નૃત્ય કરવું અને ભગવાનને ખૂબ યાદ કરવા. આ ઘોર કળિયુગમાં સત્યનારાયણ ભગવાનની વ્રતની કથા એ ખૂબ જ ફળદાયી છે અને આ કરવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને દુઃખ દરિદ્ર જાય છે. ઇતિ શ્રીએ સ્કંદ પુરાણે રેવાખંડે પ્રથમ અધ્યાય સમાપ્ત. સત્યનારાયણ ભગવાનની જય. અધ્યાય બીજો. સૂત પુરાણીએ કીધું, મુનિવરો તમે હવે સાંભળો, હું તમને એક બીજો વૃત્તાંત કહું છું. કાશી ક્ષેત્રમાં એક નિર્ધન બ્રાહ્મણ રહેતો હતો. તે ખૂબ આકુળ થઈને ફરતો હતો. ભગવાનના પ્રિય એવા બ્રાહ્મણને જોઈને અને દુઃખી જોઈને ભગવાને ખુદે વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લીધું અને નિર્ધન બ્રાહ્મણ પાસે આવ્યો અને પૂછવા માંડ્યો કે હે બ્રાહ્મણ તું કેમ આમ તેમ ફરે છે? તારે નિર્ધન બ્રાહ્મણ બોલ્યો કે હું તો ભૂખો તરસથી આકુળ થઈને ફરું છું, પણ તમારી પાસે કોઈ ઉપાય હોય તો મને કહો, જેના કારણે મારું કલ્યાણ થાય ને હું સુખી થઉં. ભગવાને કીધું કે જો સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે ને દુઃખ દરિદ્ર જાય છે. ભગવાને બધી વાત પેલા નિર્ધન બ્રાહ્મણને કહેતા નિર્ધન બ્રાહ્મણ ઘરે જતા
એને ઊંઘ ન આવી. આખી રાત એને જોયું તો પેલો વૃદ્ધ બ્રાહ્મણ એને દેખાવા માંડ્યો અને સવાર પડતા જ ભિક્ષા લેવા એ તો નીકળી ગયો. દૂર દૂર સુધી એને ભિક્ષા લેવા ગયો અને તે દિવસે એને પૈસા વધારે મળતા એણે સત્યનારાયણ ભગવાનની વ્રતની કથા અને પૂજા ખૂબ જ ભક્તિપૂર્વક કરી. ભગવાન એની પર પ્રસન્ન થયા અને એ જીવ્યો ત્યાં સુધી એને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવી અને સપુત્રવાન બન્યો અને અંતે સત્યલોકમાં ગયો. ભગવાને નારદ મુનિએ પૂછ્યું કે આ વ્રત પહેલા કોણે કર્યું હતું? ત્યારે ભગવાને કીધું કે આ વ્રત પહેલા વૈભવશાળી બ્રાહ્મણ કરતો હતો. આ વ્રત કથા ચાલતી હતી તે વખતે લાકડા વેચનારો કઠિયારો રસ્તામાં જતા એને પાણી પીવાની તરસ લાગી અને તરત જ આ જે જગ્યા પર કથા ચાલતી હતી ત્યાં ઊભો રહ્યો. એણે તે કથા સાંભળી અને પૂછ્યું, ભૂદેવ તમે શું કરો છો? તારે બ્રાહ્મણે જવાબ આપ્યો કે હું તો સત્યનારાયણ ભગવાનની વ્રતની કથા કરું છું. તો કે એનાથી શું થાય? ત્યારે બ્રાહ્મણે બધી વાત કરી અને કીધું કે સત્યનારાયણ ભગવાનની કથા કરવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય ને દુઃખ દરિદ્ર જાય. કઠિયારો તો પ્રસાદ ખાધો, પાણી પીને આગળ વધ્યો. એને મનોમન નક્કી કર્યું કે આજે હું જે કમાઈશ તેનાથી હું સત્યનારાયણ ભગવાનની પૂજા કરીશ, કથા કરીશ. એ તો કમાઈને જ્યારે આવ્યો તો પાકા કેળા, ઘી અને રવો બધું લઈને આવ્યો. ભગવાનની એટલી શ્રદ્ધાથી એણે પૂજા કરી. ભગવાન સત્યનારાયણ એની પર પ્રસન્ન થયા અને એને આ જીવનભર સત્યનારાયણ ભગવાનની કથાથી પોતે સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ કરી અને એના દુઃખ દરિદ્ર જવડાવ્યા. એ જીવ્યો ત્યાં સુધી સુખીથી જીવો અને અંતે સત્યલોકમાં ગયો. ઇતિ શ્રી સન પુરાણે રેવાખંડે દ્વિતીય અધ્યાય સમાપ્ત. સત્યનારાયણ ભગવાનની જય. અધ્યાય ત્રીજો. સુત પુરાણીએ કીધું, હે મુનિવરો, હવે હું તમને બીજો વૃત્તાંત કહું છું, તે તમે ધ્યાનથી સાંભળો. ઉલ્કામુક નામનો રાજા એ ખૂબ જ ધનવાન, દાની અને જીતેન્દ્રિય હતો. એ શિવ મંદિરે જતો અને એ બ્રાહ્મણને દક્ષિણા આપીને સંતોષતો. એની પત્ની ચંદ્રના કમળના જેવી સુંદર ચહેરાવાળી ભદ્રશિલા એ સત્યનારાયણ ભગવાનની ખૂબ ભક્તિ કરતી હતી અને એ બંને જણ ભગવાનના સત્યનારાયણની કથા કરતા હતા. એકવાર ભદ્રશિલાની નદીના કિનારે રાજા અને ભદ્રશિલા બંને કથા કરતા હતા. એ વખતે સાધુ વાણિયા નામનો વેપારી એ પોતે વહાણમાં પોતાની વસ્તુ લઈને વહાણમાં બીજા દેશમાં જતો હતો. એણે જોયું તો એને પૂછ્યું કે હે રાજા, તમે આ શું કરો છો? રાજાએ કીધું કે હું તો સત્યનારાયણ ભગવાનનું વ્રત કરું છું અને આ વ્રત કરવાથી પુરુષોને વિજય આપે છે, સ્ત્રીઓની સંતતિ વધારે છે અને સ્ત્રીને સૌભાગ્ય આપે છે. સાધુ વાણિયો તો વેપાર આગળ ના જવાના બદલે સીધો પોતાના ઘેરે ગયો અને એની પત્ની લીલાવતીને કીધું કે આપણે ઘેર જ્યારે પારણું બંધાશે ને ત્યારે આપણે સત્યનારાયણ ભગવાનની કથા કરીશું. આ બાજુ તો લીલાવતી સત્યનારાયણ ભગવાનની ખૂબ પૂજા કરતી હતી. એ ખૂબ ધાર્મિક હતી અને એ પોતે પૂજા કરતી હતી. ભગવાન એની પર પ્રસન્ન થતા. એને ગર્ભવતી બની અને 10મા મહિને એને પુત્રીનો જન્મ થયો. સૂર્યના ચંદ્રના કમળના જેવી એની પુત્રી ખૂબ સુંદર હતી. એનું નામ કલાવતી પાડવામાં આવ્યું. લીલાવતીએ સાધુ વાણિયાને કીધું કે આપણે સત્યનારાયણ ભગવાનનું વ્રતની કથા રહી ગઈ છે, ચાલો આપણે કરી લઈએ. સાધુ વાણિયો બોલ્યો, કલાવતી મોટી થશે ને ત્યારે આપણે આ વ્રતની કથા કરીશું. આ બાજુ સાધુ વાણિયા
બીજા દેશમાં કમાવા ગયો. જ્યારે કમાઈને આવ્યો અને એને તો જોયું તો કલાવતી મોટી થઈ ગઈ હતી. એને તરત જ મુનિમજીને બોલાવ્યા અને કીધું કે જાઓ, મારી દીકરી માટે સારામાં સારો યોગ્ય વર શોધી આવો. મુનિમજી તો તરત જ કાંચનનગર તરફ ગયા અને ત્યાં જતા જતા એમને એક વણિક પુત્ર જોયો. જે વણિક પુત્ર ધનવાન હતો, સુંદર હતો અને પાછો નાની ઉંમરનો હતો. મુનિમજીએ જોયું કે આ વણિક પુત્ર બરાબર છે, એને તો લઈને સીધો સાધુ વાણિયા પાસે ગયો. સાધુ વાણિયાએ તો જ્યારે વણિક પુત્રને જોયો અને એની નાની ઉંમર જોતા એને તરત જ લગ્ન ગોઠવી દીધા. આ બાજુ તો કલાવતીનું લગ્ન ગોઠવાયું. તે વખતે સમયના અભાવને કારણે સાધુ વાણિયો સત્યનારાયણ ભગવાનની વ્રતની કથા કરવાનો ભૂલી ગયો અને ત્યાર પછી લગ્ન કરીને એ જમાઈ અને સાધુ વાણિયો એ બંને સિંધુ ખીણના નદીના કિનારે રત્નસાગર નામના શહેરમાં, મોટું શહેર હતું, ત્યાં કમાવા જતા રહ્યા. ત્યાર પછી એ લોકો ગયા. ત્યાંનો રાજા ચંદ્રકેતુ એ ખૂબ જ સત્યનારાયણ ભગવાનનો ભક્ત હતો. એ ખૂબ ભક્તિ કરતો હતો, પણ સત્યનારાયણ ભગવાનને તો સાધુ વાણિયાને દંડ આપવાનો હતો. એટલે એક દિવસ રાજમહેલમાં ચોરી થઈ. ચોર બધું ધન, દ્રવ્ય, ચાંદી, સોનું બધું લઈને નાસી ગયા. સિપાહીઓ તો આ બાજુ શોધવા નીકળી ગયા ચોરને. શોધતા શોધતા જઈ જમાઈ અને સાધુ વાણિયો રહેતો હતો તે ઘરમાં ગયા. ત્યાં તો ચોરીની બધી વસ્તુ મૂકીને જતા રહ્યા હતા. આ બાજુ તો સિપાહીઓએ જોયું તો કઈ વસ્તુ જોયું તો તરત જ એમને ખબર પડી કે આ તો ચોરે જે ચોરેલું હતું રાજાનું, તે જ આ બધી વસ્તુ છે. એટલે તરત જ વણિક પુત્રોને સિપાહીઓએ પકડીને રાજા પાસે લઈ ગયા અને રાજાને કહેવા માંડ્યા કે લે રાજા, આ એક નહીં પણ આ 2 ચોરને લઈ આવ્યા છે અમે. રાજાએ તો કોઈની પણ વાત સાંભળ્યા વગર વણિક પુત્રોને બંદીથી બાંધીને કારાવાસમાં મૂકી દીધા. આ બાજુ તો બંને જણ કારાવાસમાં રહ્યા અને આ બાજુ સાધુ વાણિયાને ઘેર પણ ચોરી થઈ. ચોરી થતા બધું ચોરાઈ ગયું, જેથી કરીને લીલાવતી ભૂખથી આકુળ વ્યાકુળ થઈને ભટકતી હતી અને આ બાજુ કલાવતી પણ ભૂખથી આકુળ વ્યાકુળ થઈ ગઈ હતી. ત્યારે એક દિવસ કલાવતીને પાણીની તરસ લાગતા એ એક ઘર પાસે ઊભી રહી. એ ઘરમાં પૂજા ચાલતી હતી. કલાવતી બેસી ગઈ અને પછી પ્રસાદ લઈ પાણી પીને એ ઘરે આવ્યા. ત્યારે લીલાવતીએ કીધું કે હે કલાવતી, તારા મનમાં શું છે કે જેના કારણે તું આટલી મોડી આવી છે? મને વાત કે. તારે કલાવતીએ કીધું કે આજે તો હું એક ઘરે ગઈ હતી, ત્યાં એવી વાત ચાલતી હતી કે સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય અને દુઃખ દરિદ્ર જાય. લીલાવતીને તો તરત જ વિચાર આવી ગયો કે ચોક્કસ આ સત્યનારાયણ ભગવાનની વ્રતની કથા છે. લીલાવતીએ તો સગા સંબંધી તથા બ્રાહ્મણને બોલાવી અને કથા કરી અને ભગવાનની પ્રાર્થના કરી અને ખૂબ કાલાવાલા કર્યા કે મને મારો વર જોઈએ છે, મને મારો વર જોઈએ છે. એને નિર્દોષ છે, બંને વણિક પુત્રો માફ કરી દો, મારા જમાઈને પણ માફ કરી દો અને ભગવાન, હું તમને પગે પડું છું, પણ મારા પતિને તમે પાછો આપો. લીલાવતી કાલાવાલા કરતી હતી અને ભગવાન પ્રસન્ન થયા, એની પૂજા પર પ્રસન્ન થયા. એટલે તરત જ ચંદ્રકેતુ રાજાના સપનામાં ભગવાન આવ્યા અને કીધું કે જા, જે નિર્દોષ બંને વણિક પુત્રો છે એ લોકોને તું છોડ, નહીંતર તારા 100 પુત્ર અને તારું ધન દ્રવ્ય બધો જ ખજાનો તારો મહેલનો એ હું નષ્ટ કરી દઈશ. આ બાજુ તો તરત જ ચંદ્રકેતુ સભામાં આવ્યા અને સભામાં બધાને કીધું કે આજે તો મને સપનામાં ભગવાન આવ્યા હતા અને ભગવાને મને આવું કીધું છે. તો પછી વણિક પુત્રોને બોલાવો. એ લોકોને બોલાવ્યા. સિપાહીઓએ બોલાવીને તરત જ ચંદ્રકેતુ રાજાએ એમને એકદમ
મધુર અવાજમાં સભામાં બેસાડ્યા અને તરત જ એ લોકોને કપડાં પહેરવા આપ્યા, હજામત કરાવી એ લોકોની સોના ચાંદીના, એ લોકોને શણગાર પહેરાવ્યા અને ત્યાર પછી સભામાં શાંતિથી બેઠા. પરંતુ સાધુ વાણિયાને આ દુઃખ ભૂલ્યો નહોતો, એટલે રાજા સામે કશું બોલીતો નહોતો. આ બાજુ તો રાજાએ કીધું કે લો વણિક પુત્રો, હવે તમે તમારા ઘેરે જાઓ અને મેં જે વસ્તુ તમારું લીધું છે તેના કરતાં ડબલ આપું છું. ત્યારે છેલ્લે સાધુ વાણિયો કહેવા માંડ્યો કે આ જો તમે ના આપ્યું હોત ને, અને જો તમે ના હોત તો અમે અમારા ઘરે જઈ શકત ના. આ બાજુ સાધુ વાણિયો ને જમાઈ બંને પોતાના નગર તરફ જવા નીકળ્યા. ઇતિ શ્રીએ સ્કંદ પુરાણે રેવાખંડે તૃતીય અધ્યાય સમાપ્ત. અધ્યાય ચોથો. સૂત પુરાણીએ કીધું, મુનિવરો તમે હવે સાંભળો, હું બીજો વૃત્તાંત કહું છું. સાધુ વાણિયો મંગલાચરણ સાથે મંદિરમાં જઈને દક્ષિણા બ્રાહ્મણોને આપીને પોતે પોતાના નગર તરફ જવા નીકળ્યો. આ બાજુ જમાઈએ તો વહાણમાં એટલી બધી વસ્તુ ભરી હતી કે વાત નહીં પૂછવાની. ભગવાનને વિચાર આવ્યો કે ચાલો હવે હું સાધુ વાણિયાની પરીક્ષા કરું. એટલે તરત જ ભગવાન ખુદ દંડ સ્વામીના સ્વરૂપમાં એક જોગી બનીને આવી ગયા અને એ કહેવા માંડ્યા કે હે સાધુ વાણિયા, બોલ તારા વહાણમાં શું છે? તો સાધુ વાણિયા તો મસ્કરી કરવા માંડ્યો કે શું તને પૈસા જોઈએ છે? સાધુ, તને પૈસા જોઈએ છે? અમારા પાસે તો કશું નથી. અમારા વહાણમાં તો ફક્ત સૂકા વેલા અને સૂકા પાંદડા છે. ભગવાન તો તથાસ્તુ કહીને આગળ નીકળી ગયા અને પોતે જ્યાં રોકાયા હતા ત્યાં જતા રહ્યા. સાધુ વાણિયાના મનમાં તો એમ કે પેલો સાધુડો તો હવે જતો રહ્યો, ચાલો હું શાંતિથી મારું નિત્ય કર્મ પરવાનું. સાધુ વાણિયાએ પોતાનું નિત્ય કર્મ પરવાયું અને જુએ છે તો નાતા નાતા જુએ છે તો વહાણ સમુદ્રમાં ન હતું. એટલે સાધુ વાણિયો તો ચિંતાવાળો થઈ ગયો અને તરત જ એ તો જમીન પર ઢળીને બેભાન થઈ ગયો. શોકથી આકોડ વાકોડ થઈને સાધુ વાણિયો બેભાન થતા અને પછી થોડીક વારમાં એને હોશ આવતા જમાઈએ કીધું કે ચાલો આપણે પેલા દંડ સ્વામીના સ્વરૂપમાં જે સાધુ આવ્યા હતા અને આપણી ભૂલ થઈ ગઈ છે તો આપણે એની માફી માંગીએ, એના પગ પડીએ અને આગળ આપણે બીજું આપણું કાર્ય ધપાવીએ. આ બાજુ સાધુ વાણિયો ને જમાઈ બંને દંડી સ્વામી પાસે ગયા અને ભગવાન તો ત્યાં ઊભા હતા સમુદ્રના નદીના કિનારે અને સાધુ વાણિયો અને જમાઈ બંને પગ પડીને કહેવા માંડ્યા કે અમને માફ કરો, તમે અમને માફ કરો. તારે ભગવાન બોલ્યા કે હે સાધુ વાણિયા, તું હંમેશા મારી પૂજા કરે છે અને હંમેશા તું એક ને એક ભૂલ કરે છે જેથી કરીને તને દંડ મળે છે. તારે સાધુ વાણિયો બોલ્યો કે આજ પછી હું કોઈ દિવસ ભૂલ નહીં કરું અને 7 જન્મ સુધીનું ભૂલ નહીં કરું. મને માફ કરો, મને માફ કરો. એમ કહેતા ભગવાન એની પર પ્રસન્ન થયા અને એને આશીર્વાદ આપ્યા. આ બાજુ તો જુએ છે તો વહાણ સમુદ્રમાં હતું અને જમાઈ અને સાધુ વાણિયો બંને પોતાના વહાણ પર ચાલવા માંડ્યા. આ બાજુ જવા માંડ્યા તે વખતે સાધુ વાણિયાએ કીધું કે જુઓ જમાઈ, આ રત્નપુરી મારી નગરી આવી ગઈ છે, તમે જુઓ. આ બાજુ સિપાહીઓ તરત જ લીલાવતીના ઘરે ગયા અને લીલાવતીને કહેવા માંડ્યા કે તમારો જમાઈ તથા તમારા પતિ ખૂબ ધન અને ખૂબ દ્રવ્ય લઈને આવ્યા છે. ત્યારે તરત જ લીલાવતીએ સત્યનારાયણ ભગવાનની વ્રત કર્યું અને પ્રસાદ ખાઈને પોતે જતા જતા કલાવતીને કીધું કે હે કલાવતી, હું મારા પતિને જોવા જાઉં છું, તું પણ તારું કર્મ પૂજા કરી અને આવ. કલાવતીએ માતાજીની વાત ઉતાવળમાં સાંભળીને
ભગવાનની પૂજા તો કરી, પરંતુ પ્રસાદ ખાધા વગર એ જ દોડી ગઈ. આ બાજુ જુએ છે તો સમુદ્રમાં વહાણ નહોતું. કલાવતી તો શોખથી આકુળ થઈને બેભાન થઈ ગઈ. સાધુ વાણિયો તો નજીક આવીને ખૂબ દુઃખી થઈ ગયો કે મારી દીકરીને થયું શું છે, આ કેમ આવું નીચે બેભાન થઈ ગઈ. વહાણ મહિલુના જમાઈ મહિલોના. આજે સાધુ વાણિયોને એની પત્ની કહેવા માંડ્યા કે આપણે તો એવું કયું કર્યું છે કર્મ કે જેનું દંડ આપણને મળ્યો છે. આપણે કંઈ ભગવાનની ભક્તિમાં ભૂલ કરી છે કે કોઈ દેવીની ભૂલ કરી છે પૂજા કરવામાં, જેથી કરીને આપણને આ દંડ મળ્યો છે. તરત જ એ લોકો બંને જણ પતિ પત્ની કહેવા માંડ્યા કે કદાચ સત્યનારાયણ ભગવાન તો આપણી પર કોપાયમાન નહીં હોય નહીં, એમ વિચારતા હતા. આ બાજુ તો કલાવતી પોતાના પાવડી લઈને પોતાના માતાના ખોળામાં બેસીને સતી બનવા ચાલી. આ બાજુ તો તરત જ આકાશવાણી થઈ અને આકાશવાણીમાં ભગવાને કીધું કે ઓહો સાધુ વાણિયા, તારી દીકરી મારી પૂજા તો કરી પણ પ્રસાદ ખાધા વગર દોડી ગઈ છે. જો એ પાછી જાય ઘેર અને પ્રસાદ ખાય અને પ્રસાદ ખાઈને જો એ પાછી આવે તો તરત જ એનો પતિ એને મળશે. આ બાજુ તો મનોમન સાધુ વાણિયાએ પોતાએ નક્કી કરી લીધું અને ભગવાનનો એવું પ્રાર્થના કરી દીધી હતી કે હું તમારી કથા કરીશ, સગા સંબંધીને બોલાવીશ અને બ્રાહ્મણને બોલાવીને કથા કરીશ. આ બાજુ તો કલાવતી દોડીને પોતાના ઘરે ગઈ, જલ્દી પ્રસાદ ખાધો અને તરત જ પાછી આવીને જોવે છે તો સમુદ્રમાં પતિ પણ હતો, સમુદ્ર પાસે પતિ પણ હતો ને વહાણમાં બધું ધન જે એમણે ભર્યું હતું તે બધું હતું. કલાવતી તો ખૂબ ખુશ થઈ ગઈ અને સાધુ વાણિયાને કહેવા માંડી કે ચાલો પિતાશ્રી, આપણે ઘેર જઈએ. પછી એ લોકો ઘેર જતા સુખી થયા. પરંતુ જ્યાં સુધી સાધુ વાણિયો જીવ્યો ત્યાં સુધી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી અને એને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ કરી અને દુઃખ દરિદ્ર ગયું અને અંતે સત્યલોકમાં ગયો. પણ જ્યારે પૂનમ આવતી અને ઉત્તરાયણ આવતી, મકર સંક્રાંતિ આવતી, તે દિવસે સાધુ વાણિયો પોતે કથા કરતો અને પોતે ભગવાનને યાદ કરીને સુખ પામ્યો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે ચતુર્થ અધ્યાય સમાપ્ત. સત્યનારાયણ ભગવાનની જય. અધ્યાય 5. સૂત પુરાણીએ કીધું, બ્રાહ્મણો, હવે તમે સાંભળો, હું તમને એક બીજો વૃત્તાંત કહું છું. ચંદુંગ ધ્વજ નામનો રાજા રહેતો હતો. એ ખૂબ ધનવાન, દાની અને જીતેન્દ્રિય હતો અને ખૂબ જ બ્રાહ્મણોને દક્ષિણા આપતો. રોજ શિવ મંદિરે પણ જતો. એક દિવસ ભગવાનનો પ્રસાદ ન ખાતા એ ખૂબ દુઃખ પામ્યો અને દુઃખી થઈ ગયો. એકવારે શિકાર પર જંગલમાં ગયો અને ત્યાં જુએ છે શિકાર કરતા એક ઝાડ નીચે બેઠો થાકીને. આ બાજુ ગોવાળિયા સત્યનારાયણ ભગવાનની વ્રતની કથા કરતા હતા અને એમને પ્રસાદ આપ્યો. રાજાએ તો એ પ્રસાદ ખાધો પણ ના અને પ્રસાદ તરફ જોયું પણ ના. એટલે એ તો પોતે પોતાના ઘેરે ગયો. પ્રસાદ ખાધા વગર ગયો. જુએ છે તો ઘેરે પોતાના 100 પુત્ર તથા પોતાનું બધું ધન અને મિલકત એ બધી નષ્ટ પામી. તરત જ રાજાને તો વિચાર આવ્યો કે મેં જંગલમાં જે ગોવાળિયાઓની પાસેથી પ્રસાદ ખાધો નહોતો એટલે ભગવાન મારી પર કોપાયમાન થયા છે. એમણે તો મનમાં નક્કી કર્યું કે હું તો જંગલમાં જ જઈશ અને ગોવાળિયા સાથે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ. આ બાજુ તો એ જંગલમાં ગયો અને પ્રેમપૂર્વક ભગવાનનું વ્રત કર્યું, ગોવાળિયા સાથે વ્રત કર્યું છે અને ઘેર આવીને જુએ છે તો પોતાના પુત્ર પણ જીવિત હતા અને પોતાના માલ મિલકત પણ આવી ગઈ પાસે. એમ કરીને સત્યનારાયણ ભગવાનની વ્રતની કથા કરવાથી ભક્તો પર ભગવાન ખૂબ રાજી થાય છે. આ ઘોર કળિયુગમાં સત્યનારાયણ ભગવાનની વ્રતની કથા ખૂબ ફળદાયી છે. આ વ્રત કરવાથી આપણનું
પાપ નષ્ટ થાય છે. આ બાજુ તો એવું પણ કહેવામાં આવે છે કે સત્યનારાયણ ભગવાનની વ્રતની કથા કરવાથી આપણા બધા પાપ નષ્ટ થાય છે. ઘોર કળિયુગમાં આ વ્રત કરવું જોઈએ. આ તો અત્યંત દુર્લભ એવું સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. એની કથાના શ્રવણથી પણ આપણે સુખી થઈએ છીએ અને જે બંધનમાં હોય એ બંધનમાંથી મુક્ત થાય છે, જે ભયમાં હોય એનો ભય મુક્ત થાય છે અને જેને કશું જ ના હોય તેને કોઈ સંદેહ હોતો નથી. ભગવાનના પ્રસાદ ખાવાથી ભગવાન હંમેશા ભક્તો પર ખૂબ કૃપા રાખે છે અને ભગવાનની કૃપાથી ભક્તો તરી જાય છે. સત્યનારાયણ ભગવાનની વ્રતની કથા જેણે કરી છે એને બીજા જન્મમાં કયું ફળ મળ્યું છે તે તમે સાંભળો. સતાનંદ નામનો એક બ્રાહ્મણ જેણે સત્યનારાયણ ભગવાનની વ્રતની કથા કરી તેનો બીજો જન્મ સુદામા બન્યો અને એ સુદામાએ ભગવાનની ભક્તિ કરીને મોક્ષ પામ્યો. લાકડા વેચનારો કઠિયારો એ સત્યનારાયણ ભગવાનની કથા કરી એનો બીજો જન્મ રાજા ગૃહનો બન્યો. એને ભગવાનની ભક્તિ કરીને એ પણ મોક્ષ પામ્યો. અને સાધુ વાણીઓ જે સત્યનારાયણ ભગવાનની વ્રતની કથા કરી એનો બીજો જન્મ મયુરધ્વજ નામનો રાજા બન્યો અને ભગવાને એનું ડાબું અંગ માગ્યું તો કડવડ વડે કાપીને એને આપી દીધું. એ ભગવાનની ભક્તિ કરીને મોક્ષ પામ્યો. અને ઉલ્કામુખ નામનો રાજા એણે સત્યનારાયણ ભગવાનની વ્રતની કથા કરીને એનો બીજો જન્મ દશરથ રાજા બન્યો અને એ દશરથ રાજાએ ભગવાનની ભક્તિ કરીને મોક્ષ પામ્યો. તુગધ્વજ નામનો રાજાએ સત્યનારાયણ ભગવાનની વ્રતની કથા કરી અને એનો બીજો જન્મ સંયમ મનુનો થયો અને એ પ્રજાપાલક રાજા બન્યો અને એને પ્રજાની સેવાઓ કરી અને બધાનું કલ્યાણ કરીને અંતે ભગવાનની ભક્તિ કરીને એ મોક્ષ પામ્યો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે પંચમ અધ્યાય સમાપ્ત. સત્યનારાયણ ભગવાનની જય. લક્ષ્મી માતની જય.